ગાડી કાબુ બાઈને છે, કંટ્રોલમાં નથી અટાણની. અત્યારે તો લગભગ છે ને બધા શાહી પીને છોટી ગયા. ટાઈટ નથી લાગતી. કાલ ને સીરી નાખે ને એવો તડકો લાગે. અને આજે મધર ડે છે. મમ્મી જય માતાજી કહી દો. આપણે તમે સપોર્ટ કરજો મમ્મી હાટું નામ ઠીક મોટું 2030 માં બહુ મોટું બનાવવાનું છે. બાકી કઈ નહીં, હાલો બાય બાય. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને આજે વેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને મારા ભાઈને જો અત્યારે બધા ચા નાસ્તો ઉર્મિલા ભાભી બનાવવા માંડ્યા. ચા બનાવવા માંડ્યા અત્યારે. નાસ્તો તો બધા મેં ટોસ્ટ ને હું ખાઈ પાઉં ને બાકીને આઈને જાઉં 138 વાળા હાલે હો અટાણમી. સંજયભાઈ શું હાલે? હા ગાડીઓ બધી કરંટ માં છે ને અટાણમી. અને મારા ગોવિંદ કાકાએ ચા પી લીધો, પણ એ જરીક ગાડી કાબુ બાઈને છે, કંટ્રોલમાં નથી અટાણમી. કેમ કે નીંદરમાં છે ને થોડીક. અત્યારે વાગ્યા કેટલા જાવ, સવારના 5 વાગ્યા હજી. અને બધા ઉઠી ગયા છે. હાલો ફટાફટ કરો ભાઈ, કેમ કે ખેતર કામ કરવા જવાનું છે, તલ વાટવાનું છે કામ. તો બધાને તલ વાટવા લઈ જવાનું છે. આજ મૂકી દેવાના છે લીવર બાંધીને દાંતણા. શું કેવા માંગશો તમે? સુખનો સૂરજ ઉગાડી દીધો ને 5 વાગ્યામાં. પાણીના હિંહા છે ને મારે ભરવાનો વારો ચડી ગયો. સંજયભાઈ જો એટલા માવો બનાવ્યા, કેટલા છે ગણી લો વાલો. એટલા ખાઈ જાય. મોટામાં કેક છે ઓય તો પાણી ની ભરીને મૂકી દે. કેમ કે બપોરે આવતા રહે ને પાછા, એટલે બધે ટાટું પાણી પીવા છે ને. અટણ મેં કઈ હિંહા ભરીને રાખ્યા નતા. નીતિનભાઈ જો સા પીવા માંડ્યો. કિરણભાઈ બહુ મોડા ઉઠ્યા હો. કિરણભાઈ બધાને વાહે ઉઠ્યા. રાબ હોય તો વાહ બેહીને સા પી. મીઠો સા બહુ લાગી ગયો અટાણ. મમ્મી સા પી લીધો બાકી છે? હે જય માતાજી. અત્યારે છે ને અમારા માસ્તર ટ્રેક્ટર લેતા હું માસ્તર હારું ને. તો જો ટ્રેક્ટર લેતા ને હવે છે ને બધાને ટ્રેક્ટર લઈને અત્યારે આકડી ભરી લેવા. બધાને ઘેટા બકરા ભરીને બધાને ભરી લેવા આખી ટ્રેક્ટરમાં. અને સંજયભાઈ ક્યાં? સંજયભાઈ તમારે ગાડી લઈને જવું ને કે નહીં? હાલો તો એ ગાડી લઈને આગળ મારા નીતિનભાઈ ને બે નીકળે. અને અમે પછી આગળ ટ્રેક્ટરની સવારમાં કરી નાખીએ. રિક્ષા છે ને હવે અહીં નહીં રાખી દેવાનું છે. કેમ કે એ છે ને અહીંયા રસ્તા બહુ ખરાબ છે, એટલે તળ નસડી શકે ને બધા માણસો વધી જાય. એટલે આ ટ્રેક્ટર હોય ને આ સ્પેશિયલ ખેતરનું જ છે. ગમે એવડું તળ હોય ને ધીમે ધીમે સડી જાય સવારમાં. હું ભુવા હાલો આ તલ વાઢ નાખવા ને તલ વાઢી નાખવા ભૂકો બોલાય. મારી મમ્મી આ ટોલી ઉપર સડી નથી હાકતી. હવે ઠાઠું ખુલ્લું હતું ગોઈન કાકા બંધ કરાવી દીધું. હવે જો બધા બેસી ગયા. હાલો હવે સ્લેપ મારો ને રમભાઈ, સ્લેપ મારો. હાલો હવે ભાગવાનું છે આપણે. એ બે બાકી વાળા છે ગાડી લઈને આવવાનું છે. તો હાલો હવે અમે બધા ટ્રેક્ટરમાં ખડકાઈ જાય નીકળીએ હવે. તો બસ પૂગી ગયા અત્યારે ખેતર. અને એક કામ તો પુગાડી દીધું, પણ ધોરકું નતું ગયું ને, અંધારું નતું ગયું ને. તે હું આગળ અંધારું હોય જાય પછી વ્લોગ ચાલુ કરું. તો જો આમ છે ને એક બાજુ પુગાડીએ કામમાં સુધીનું. તલ વાટવાના છે અને આવા છે તલ અમારા નીતિનભાઈના ને. તમે તો ગમે તે માવો જ બનાવતા હોય નહીં? અટાણે માવો બનાવો. સવાર વ્લોગ ચાલુ કર્યો તો માવા જ ખાય હો ભાઈ નીકળ્યા બધા. અને સંજયભાઈ કિરણભાઈ ગીત ચાલુ કરી દીધા. અને સંજયભાઈ ને હવે મારા ભાભી ને બે આગળ ચારો લઈને આગળ બહાર ફાટતા જાય આગળ છૂટે છૂટ. હજી આ અમારો આવી છે, હજી ગોવિંદ કાકા નો નીનો આવી છે. હજી એ તમે રેવા દો, અમે છેલ્લે વહી જાઉં. હાલો તો હવે છે ને અમે તૈલ વાટવાનું કરી દઈએ સવારમાં ચાલો. કેમ કે પછી તડકો થઈ જાય ને તે પછી પ્રોબ્લેમ થાય, પછી વટાય નહીં બહુ. અને આ એટલા આખા હાથ વાટીને જવાનું છે. બધાનો નિર્ણય એવો છે તૈલનો કે મારા પપ્પા નથી આવ્યા. એ જરીક ઇન્જર્ડ થઈ ગયા, કેમ કે પેટમાં ગડબડ થઈ ગયા ને એટલે એ નથી આવ્યા. એ આકડી આવી છે હવે ઘડીક રહીને. એ 9 વાગે આવવાનું કહેતા હતા. ત્યારે લગભગ છે ને બધા શાહી પીને છોટી ગયા. દાંતડીઓ જો આ બધા ચાલુ કરી દીધા ને અમે હું ને નીતિનભાઈ હજી છે ને ચાલુ કરીએ. હવે કઈ આગળ અમારે હાર્યું પૂગે આગળ ત્યાં જઈને પાછો હેઠે બતાડો કોણ મોર પૂગે. અને કામ કર્યું ને ત્યાં ગોવિંદ કાકો અને કિરણભાઈ છે ને એ બે વિનર થઈ ગયા છે. પછી ઉર્મિલા ભાભી અને એને મમ્મી એ બે એને પાછળ છે. પછી અને પછી અત્યારે અમે છે અને સંજયભાઈને એને અમે પાછળ રાખી દીધા. કેમ કે
અમારી તો એ આગળ લેતા હતા, તમને ખબર છે કે અમે તો બે ભાઈઓ બધાની વાહે આયરું લેવાનું ચાલુ કર્યું છતાંય જો. અને પાસ ફેરે હજી આનાથી ઓછી સેલ થવાની છે. તો બસ હવે 9:30-10 જેવું થઈ ગયો છે અને તડકો ફૂલ થઈ ગયો છે. હવે બધા છે ને થાકી ગયા હતા, કેમ કે 6 વાગ્યાના આવ્યા હતા તો એનર્જી બધાની ડાઉન થઈ ગઈ હતી. એટલે રામભાઈ છે ને ગામમાં ગયા હતા ને તે બધા આટલો નાસ્તો લેતા આવ્યા, મમરા ને એવું બધું લેતા આવ્યા. નાસ્તો તો કેટલો છે, ગાંઠિયા ને એવું. જો વા અહીં તમને બતાડું આપી મારા ગોવિંદ કાકા હોય તો મમરા કોતરી આખી લઈ લીધી. હવે હાલો આકડી નાસ્તો કરી નાખ્યો બધા, કેમ કે એનર્જી ડાઉન થઈ ગઈ ને તે બધાને. હવે સવારના 6 વાગ્યાનો એક ધારા કામ કરીએ પછી થોડોક નાસ્તો તો કરવો પડે ને, નાસ્તો કરી લઈએ ને ઘેર નીકળીએ. એટલા અત્યારે વાટવાના રહી ગયા. તો અહીંથી છે તે અહીં સુધીના છે. આયરું અધીરિયું મૂકી દીધું, કેમ કે નાસ્તો તો કર્યો તો એ બધાને હવે પછી થાકડો લાગ્યો, કેમ કે 11:30 જેવું થઈ ગયું છે. હાલો તમારે આવવું હાલો. અને તો બધા તો ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા અને હું નીતિનભાઈ ગયા હતા જરીક કેન્યું વાવણીયું ને એવું લેવાનું હતું. હવે જાય ઘેરે. ઘેર આવી ગયા હતા, બપોર થઈ ગયા હતા, જમીને અત્યારે ઉઠ્યા. અને મારા પપ્પાને જરીક જો અત્યારે આરામ કરે, મજા નથી તે એના હાટું દવા લેતા આવ્યા. અને અહીંયા છે ને મારા નીતિનભાઈ છે ને ગામમાં ગયા હતા નથી સોડા લેતા આવ્યા. હવે એક કોથળી તૂટી ગઈ હતી ને એમાં કે બહુ ગેસ નથી બધાથી બધા પી ગયા. તો હવે આ પાછી બીજી કોથળી તોડી. હવે આ ફૂટી ન દઈ ને તો સારું, કેમ કે એક વાર પી લીધી મેં, એક વાર પી લીધી. કિરણભાઈ ને એ શરૂઆત કરે. શું કે કિરણભાઈ મજા આવે ને? હા કઈ સોડા છે? ખબર છે કઈ સોડા છે મમ્મી? મમ્મી ને પૂછો આગળ ના હોય બધું. મમ્મી કઈ સોડા છે? મારા મમ્મી ને કઈ સોડા ખબર નથી પડતી, ટાઈટ નથી લાગતી. કાલ ને સીરી નાખે ને એવો તડકો લાગે. કામ કરવું તો, કેમ કે આ ઉનાળામાં તડકામાં બહુ નીકળ્યા નથી ક્યાંય. અને આ બધાને કામ સંજયભાઈ શું કહી तापमान बहुत डेंजर है और कड़ी में 4:30 बज गए अभी तक और सभी का प्लेयर कंप्लीट हो रहा है अभी। किरण भाई क्या हो तुमको कोई दिक्कत है? કેમ કે કિરણ ભાઈ તો કાયમી છે ને કાયમી થતો એટલે એને વાંધો નથી. અમારા બધાને જરીક તકલીફ થાય, કેમ કે મારા મમ્મી ને બધાને કે નહીં મમ્મી 2 વર્ષ કાયમી બહુ નથી થતા. તેમાં આજ લૂ લાગે, તાપમાન બહુ હતું, કેમ કે બપોર સુધી છે ને 3-4 વાગ્યા સુધી તો ઘરમાં બેઠા ને ત્યાં બહુ તડકો લાગ્યો. હવે મેં 138 વાળો માવો બનાવી નાખ્યો બધા હેઠું. અને આવ્યો કિરણભાઈ અને આ રીતે છે ને ઓખા બનાવવાના છે. બધા જો વહી ગયા અત્યારે. તો આ રીતે બનાવે અત્યારે સંજયભાઈ ગોઠવતા જાય. અરે પણ આ રીતે બનાવવાના છે. હું સંજયભાઈ કરી દીધું ને કામ ચાલુ? ઓહો ત્રાહ ન પડી જાય તેલ ખરી જાય ને ક્યાંક. હાલો તો હવે હું એ કામ ચાલુ કરી દઉં, નકર પછી આકડી પાસે બધા ખીચતા જોઈ લેવામાં તેલ છે. તો આ તેલ નુકસાની કહેવાય. થોડાક હાથમાં લઈ ખારા તેલ છે. અમે તેલના ઓગણા કરતા હતા તો એ કામ હવે છે ને પૂરું કરી નાખ્યું, કેમ કે જેટલા વાટીકલ હતા ને એટલા તેલના આખા ઓગણા થઈ ગયા. અને મારા પપ્પા તો આવી ગયા, હવે એને તબિયત રેડી થઈ ગઈ. અને રાપી માં ગઈ કેતા કામ કેમ માસી કામ હે 100 મહિતે જીતી ગયા. હાલો, કેમ કે સંજયભાઈ ની કયા પક્ષમાં તમે હતા? મોદી પક્ષમાં તો અમે હતા. હવે ભાજપ પર અમે છે ગોવિંદ કાકો બતાય. બસ ખેતરનું કામ પૂરું કરી નાખ્યું. હવે ટ્રેક્ટરમાં આગળ બેસી ગયો બોનેટ ઉપર. અને અમારા માસ્તરે આવી ગયા હતા મારા પપ્પાને લઈને. હવે તો એટલા
ઘડીક વાર અને હવે છે ને સાંજ પડી ગઈ કેમ કે સબ જેવું વાગી ગયું સમય અને સુરજ દાદા તો એટલા દેખાય હવે તો હાલો હવે ઘરે નીકળવું કન્ટિન્યુ. આવીને ઘરે અને અત્યારે છે ને જો અમારા માસ્તર સાહેબ છે ને એ પૂડીઓ તરવા માંડ્યા, મારા મમ્મી ને મારા ભાભી ને ત્રણેય બધા છે ને પૂડીઓ વણવા માંડ્યા અને ગોવિંદ કાકા જો હવે ઘરમાં આરામ કરે. બાકી તો બધા અત્યારે આજ થાકી ગયા કેમ કે દાદા દિવસ કામ નથી કર્યું અને મારા ગોવિંદ કાકા હવે નાવા કયા જાય. મેં તો નાઈ નાખ્યું, મજા આવી ગઈ કેમ કે દાદા દિવસ કામ નતું કર્યું એટલે થાકોડો લાગ્યો હતો અને થાકોડો લાગ્યો પણ નાઈ લીધો ફ્રેશ થઈ ગયો. હવે જાઉં મેળી ઉપર અગાસી ઉપર ધાબા ઉપર મજા આવે ને તો. અને માસ્તર સાહેબ છે ને મસ્ત ના ગરમા ગરમ ભજીયા બનાવી નાખ્યા અને બાળકો કોઈ વિડીયો જોતા હોય તો માસ્તર ના હંતા નહીં હો કેમ કે માસ્તર તો રસોઈમાં એક્સપોર્ટ છે. તો મસ્તીના બટાટા વાળા બનાવી નાખ્યા અને છે ને આ બધા જમવા બેસી ગયા. હું તો વિડીયો બનાવતો હતો જો અને આ કિરણ કિરણ ભૂત બની ગયા હાવ તો બધા જો બેસી ગયા જમવા. તો હાલો હવે હું જમવા બેસી જાઉં અને આજે મધર ડે છે. મમ્મી જય માતાજી કહી દો. આપણે તમે સપોર્ટ કરજો મમ્મી હાટું ને ઠીક મોટું 2023 માં બહુ મોટું બનાવવાનું છે. બાકી કઈ નહીં હાલો બાય બાય. મસ્ત મજાનું જમી લીધું અને જો અમારા માસ્તર પక్క કૂતરો આવી ગયો. અમારા બે કૂતરા છે ને એની વડે કૂતરો આવી ગયો મસ્ત મજાનો. એને છે ને પગમાં જીરેક ઇન્જર્ડ છે એને છે ને અહીં તો પૂડીઓનું પડ્યું નાખી દઉં બિસાડાને ખાવી તો ખાઈ ને. હું તમારી રાહ જોઉં ભાઈ. એને ખાવી નથી લાગતી એ લીધી. હવે માસ્તર તો ગયા એના કામ છે અને બધા જમી લીધું. હવે અગાસી ઉપર વહી ગયા તો હવે બધાને સુઈ જવાનું છે. મારા ઓપા હાટું શરબત બનાવી નાખ્યું. તો બાકી તો કઈ નહીં. હવે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બાય બાય. અને આજે મધર ડે છે. મમ્મી જય માતાજી કહી દો. આપણે તમે સપોર્ટ કરજો મમ્મી હાટું ને ઠીક મોટું 2023 માં બહુ મોટું બનાવવાનું છે. બાકી કઈ નહીં હાલો બાય બાય.